નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે અત્યારે આપણે ડિસેમ્બર મહિનો આવશે એટલે શિયાળુ પાકનું વાવેતર થશે, તો શિયાળુ પાક વાવો એની અંદર શું કાળજી રાખવી એના માટેનો વિડીયો છે, એટલે વિડીયો આખો જોજો। તો મિત્રો, આપણે કોઈ પણ જે પાક વાવીએ છીએ, જેમ કે મગફળી વાવી હતી એમાં પટ્ટ મારીએ છીએ, અને આપણે જે શિયાળુ પાક હોય એમાં જો કે આપણે જે ક્યાં સર્ટિફાઈડ બી કે છે એમાં જે પટ્ટ મારેલા આવે, તેમ છતાં પણ એની અંદર ફૂગ છે, પછી જે ઉગવા ના દઈએ, ઉગાવો ઓછો થાય શિયાળુ પાકની અંદર, જીરું, ધાણા, ઘઉં, તો આવા બધા પાકો છે એની અંદર આપણે જે ઘરે જ પટ્ટ મારવાનો, અને આમાં કોઈ જાતનો ખર્ચ નથી। અને આ જૈવિક પટ્ટ છે, જે જૈવિક દવા, તો જોઉં કે કઈ રીતના અને કઈ દવાનો ઉપયોગ કરવો। તો મિત્રો, સૌથી પહેલાં જે આપણે ગાયની છાશ હોય, ગાયની છાશ લેવાની, અને મિત્રો જે આપણે ત્રાંબાનું વાસણ હોય છે એની અંદર સમજો કે તમારે કદાચ જેટલું બી હોય એ પ્રમાણે બનાવવાનું। અડધા લીટરનું આપું છું ઉદાહરણ તરીકે, કે અડધો લીટર જે પિત્તળનું ગમે આપણે વાસણ હોય એની અંદર છાશ નાખી અને તેને ઢાંકી અને રાખી દેવાનું 5 દિવસ। 5 દિવસ પછી એની અંદર આપણે જે આપણો આંકડો કહીએ છીએ, કે જે આંકડાને તમારે 1 ચમચી જે આંકડાનો ચીર હોય છે એમાં મિક્સ કરી અને પછી જે બી હોય એની ઉપર આમ સ્પ્રે કરો, પંપથી અથવા હાથથી સ્પ્રે કરી, અને પછી એની અંદર ગાયના છાણની જે રાખ હોય છે એ રાખ નાખી દેવાની। ઝાડનો છાંયો જ્યાં હવા આવે ત્યાં એને સૂકવી દેવાનું, અને સુકાઈ ગયા પછી આનું વાવેતર કરો બીજનું, એટલે તમારે 100% આમાં ઉગાવો થાય। અને પછી એની સાથે સાથે જે આપણે જ્યારે સમજી લો કે જે બીજી જીવાતો આવે છે કે પાકની અંદર, તો પણ એ જીવાતો છે એ પણ નહીં આવે, અને એમાં આવનું રિઝલ્ટ છે, અને આ કોઈ જાતનું ખર્ચ નથી। તો જો આ રીતના કાળજી લઈએ એટલે આપણે જે બીજી દવાઓ છે એ પણ ઓછી જોઈએ। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો કે આ રીતના તમે ઘરે જ દવા બનાવી શકો, આમાં કોઈ જાતનું ખર્ચ નથી। ફરી યાદ રાખજો કે આપણે જે વાસણ લીધું છે જે ત્રાંબાના વાસણમાં છાશ નાખી દેવાની, અને એને 5 દિવસ રાખી, ત્યારબાદ એની અંદર જે આપણે આંકડો કહીએ છીએ કે આંકડો, એનો ચીર 1 ચમચી અડધા લીટરમાં એને મિક્સ કરી અને ત્યારબાદ પટ દેવો। ત્યારબાદ પછી એને જે ગાયના છાણાની રાખ બનાવી લેવાની 2-3 દિવસ અગાઉ, અને એ રાખ છે એને એમાં મિક્સ કરી, એટલે તમારે બી કમ્પ્લેટ આ જે આપણે કેમિકલવાળી દવાઓના જે ખર્ચા કરે એ ખર્ચા ના કરવા પડે, અને આમાં સારું રિઝલ્ટ મળે છે। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો, અને આ વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।